એમ છો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન બાય દવે સર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. અને આજના વિડીયોની અંદર આપણે જે ધોરણ 9માં કમ્પ્યુટરનું નવું પાઠ્યપુસ્તક આવવાનું છે વિદ્યાર્થી મિત્રો, એ નવું પાઠ્યપુસ્તક હજુ તમારી પાસે આવ્યું હશે અથવા હવે આવવાનું હશે. તો આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9ના પ્રકરણ નંબર 1 કમ્પ્યુટરનો પરિચય, એમના MCQ અને ખાલી જગ્યાનું સચોટ સોલ્યુશન આજના વિડીયોની અંદર આપણે કરવા જઈ રહ્યા છીએ. અને હવે પછીની આપણે એક આખી સિરીઝ રજૂ કરવાના છીએ, જેમાં ધોરણ 9ના તમામ પાઠના MCQનું સોલ્યુશન અને ખાલી જગ્યાનું સોલ્યુશન અમારી આ એક જ યુટ્યુબ ચેનલ પરથી તમને મળી રહેશે. તો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી તમને આવા દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરી અને અચૂકથી અમને જણાવજો, જેથી અમને પણ ખ્યાલ આવે કે આ વિડીયો જે છે એ તમને પસંદ આવે છે કે નહીં. તો સૌપ્રથમ હવે આપણે શરૂ કરી રહ્યા છીએ કમ્પ્યુટરનો પરિચય, તેના MCQનું સોલ્યુશન આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. જે નવું પાઠ્યપુસ્તક 2026 અને 27માં તમારે તમારી શાળાની અંદર અભ્યાસક્રમમાં ઉપયોગમાં લેવાનું છે. તો તે મુજબના હવે આપણે નવા MCQનું સોલ્યુશન લઈને આગળ ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલાં તમને MCQ આપી દેવામાં આવેલો છે કે નીચેનામાંથી કઈ લાક્ષણિકતા 5મી પેઢીના કમ્પ્યુટરમાં આવેલ છે. જેમ કે તમને ખ્યાલ છે કે કમ્પ્યુટરની અંદર અલગ અલગ પેઢી આવેલી હોય છે. પહેલી પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી, ચોથી પેઢી અને 5મી પેઢી. તો અહીંયા 5મી પેઢીમાં લાક્ષણિકતા શું આવેલી હોય છે તેના વિકલ્પની અંદર તમને આપી દીધેલું છે કે સૌપ્રથમ તમને તેમાં આપેલું છે વેક્યુમ ટ્યુબ, બી એસેમ્બલી ભાષા, સી કૃત્રિમ બુદ્ધિ અને ડી ચુંબકીય પટ્ટી. આ રીતના 4 વિકલ્પ તમને આપી દીધેલા છે. તો અહીંયા 5મી પેઢી એટલે કે અત્યારે જે તમે મોબાઈલ ફોનની અંદર જોઈ શકો છો કે ઘણી બધી રીલ્સની અંદર પણ તમને આ પ્રકારના વિકલ્પો જોવા મળતા હોય છે. તો એની અંદર કૃત્રિમ બુદ્ધિની લાક્ષણિકતા જોવા મળે છે, એટલે તમારે આન્સર તેમાં ટીક કરવાનો થશે કૃત્રિમ બુદ્ધિ, સી એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી. મિત્રો, હવે તેની આપણે ડિટેલની અંદર ચર્ચા કરીએ કે કૃત્રિમ બુદ્ધિમત્તા કે એમાં શું કહે છે કે 5મી પેઢીના કમ્પ્યુટરની મુખ્ય લાક્ષણિકતામાં કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે જેને કહેવાય છે AI, કે જેના કારણે કમ્પ્યુટર માનવી જેવી વિચાર શક્તિ અને નિર્ણય લેવાની ક્ષમતા વિકસાવે છે. તો આ પ્રકારના કમ્પ્યુટરો હવે વિકસી રહ્યા છે, એટલે તમારે અહીંયા આન્સર ટીક કરવાનો થશે સી કૃત્રિમ બુદ્ધિમત્તા. બીજો વિકલ્પ આપણે જોઈએ એરિથમેટિક એન્ડ લોજિક એકમ. એકમ એટલે કે અહીંયા તમારે યુનિટ, જે એનું અંગ્રેજી નામ છે યુનિટ, એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ, ALUનું કાર્ય શું છે. ચાલો તેના વિકલ્પ જોઈએ. સૌપ્રથમ વિકલ્પ તમને આપી દીધેલો છે કે વિગતોનો સંગ્રહ કરવા માટે, હાર્ડવેરનું નિયંત્રણ કરવા માટે, ગણતરી અને તર્ક સંબંધિત કાર્યો કરવા માટે અને ડી ઇનપુટ સાધનોનું વ્યવસ્થાપન કરવા માટે. તો અહીંયા તમારે ALUનું કાર્ય દર્શાવવાનું છે. તો ALU શું કાર્ય કરી રહે છે? તો ગણતરી અને તર્ક સંબંધિત કાર્યો ALUની અંદર કરવાના હોય છે, એટલે આમાં પણ આન્સર તમારે સી ટીક કરવાનું થશે. તેના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીએ તો ગાણિતિક ક્રિયાઓ, જેમાં કઈ કઈ ક્રિયાઓ આવી શકે છે? સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આ પ્રકારની ગાણિતિક ક્રિયાઓ હોય છે. તાર્કિક ક્રિયાઓની અંદર શું હોય છે? તો કે લેસ ધેન, ગ્રેટર ધેન, ઇક્વલ ટુ, ત્યારબાદ એન્ડ, ઓર, નોટ વગેરે જેવા તાર્કિક ક્રિયાઓ હોય છે. ટૂંકમાં કમ્પ્યુટરમાં તમામ ગણિતીય અને તાર્કિક પ્રક્રિયાનું કાર્ય કરે છે. કોણ કાર્ય કરે છે એ તમારે અહીંયા ટીક કરવાનું છે. જેમ કે ALUનું કાર્ય તમારે દર્શાવવાનું હતું, તો તમારે ટીક કરવાનું થશે ગણિત અને તર્ક સંબંધિત કાર્યો. ત્યારબાદ આગળ ચર્ચા કરીએ ત્રીજા MCQની અંદર, પછીના ટેબ સ્પોટ પર કર્સરને ખસેડવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને અહીંયા ક્વેશ્ચન ઊભો થતો હોય કે ટેબ સ્પોટ એટલે થાય શું? તો આપણે પહેલાં તેનું પ્રેક્ટિકલ સમજૂતી મેળવી લઈએ કે જેમ કે આપણે અહીંયા
ઓફિસની અંદર એક જગ્યાએ આપણું કર્સર છે, જે અત્યારે મેં લાઇન ડ્રો કરેલી છે, એ લાઇન પર તમારું અત્યારે કર્સર છે અને તમારે થોડીક જગ્યા મૂકી અને તમારા કર્સરને આગળ જવા દેવું છે. તો આ પ્રકારનું કાર્ય તમે કઈ કીની મદદથી કરી શકો છો? તો ચાલો તેના વિકલ્પ આપણે જોઈ લઈએ. જેમાં સૌ પ્રથમ વિકલ્પ તમને આપેલો છે એન્ટર, બીજો વિકલ્પ આપેલો છે ટેબ, ત્રીજો વિકલ્પ તમને આપેલો છે કંટ્રોલ અને ચોથો વિકલ્પ તમને આપેલો છે શિફ્ટ. એટલે અહીંયા તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે કર્સરને ખસેડવું છે તો તમારે કઈ કી પ્રેસ કરવી પડશે? અહીંયા તમારે આન્સર ટીક કરવાનો થશે ટેબ. અહીંયા જ્યારે તમે ટેબ કી કીબોર્ડમાંથી પ્રેસ કરો છો એટલે કે કર્સર એક જગ્યાએથી તમારું બીજી જગ્યાએ ખસે છે. તેના વિશે ડિટેલમાં શું કહે છે આપણે? તો કીબોર્ડ પરની ટેબ કી દબાવવાથી કર્સર આગળના ટેબ સ્પોટ પર ખસે છે. જેમ કે આપણે કીબોર્ડની અંદર સ્પેસ કી એક વખત પ્રેસ કરીએ એટલે એક કેરેક્ટર જેટલી જગ્યા મૂકવામાં આવે છે, પણ જ્યારે ટેબ કી પ્રેસ કરીએ છીએ ત્યારે 5 કેરેક્ટર જેટલી જગ્યા એક સાથે ટેબ કી દ્વારા મુકાઈ જતી હોય છે. તો આ રીતે તમારે તે વિકલ્પને યાદ પણ રાખી શકો છો. હવે ચોથો MCQ શું કહેવામાં આવે છે કે ભારતમાં વિકાસ પામેલું સૌ પ્રથમ સ્વદેશી કમ્પ્યુટર કયું છે? અહીંયા તમને પૂછવામાં આવેલું છે ભારતમાં વિકાસ પામેલું. આ એક નવો પ્રશ્ન છે. આ જે છે નવા પાઠ્યપુસ્તકની અંદર ખાસ ઉમેરવામાં આવેલો છે કે જે પ્રકરણ શરૂ થતા શરૂઆતમાં જ આના વિશે તમને સમજાવવામાં આવેલું છે. સૌથી પહેલા તો આપણે વિકલ્પ જોઈ લઈએ. ENIAC ENIAC, બીજું છે પરમ, ત્રીજો ઓપ્શન તમને આપેલો છે TIF RAC અને ચોથો વિકલ્પ તમને આપેલો છે IITAC. આ પ્રકારના 4 વિકલ્પો તમને આપવામાં આવેલા છે. તો આમાંથી ભારતમાં વિકાસ પામેલું જે છે એમાં તમારે આન્સર ટીક કરવાનો છે. સૌ પ્રથમ ભારતમાં વિકાસ પામ્યું હોય તો એ સી એટલે કે TIF RAC. હવે તેમના વિશે આપણે થોડીક ડિટેલમાં ચર્ચા કરી લઈએ કે TIF RAC નો મતલબ શું થાય છે? તો ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ ઓટોમેટિક કેલ્ક્યુલેટર. આ જે છે એનું પૂરું નામ અહીંયા લખી દીધેલું છે. ભારતમાં વિકાસવામાં આવેલું પ્રથમ સ્વદેશી ડિજિટલ કમ્પ્યુટર હતું. તેને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ દ્વારા વિકસાવવામાં આવેલું છે. તો ટાટા કંપની જે છે એ ક્યાંની કંપની છે મિત્રો? તો કે ભારતની કંપની છે. એટલા માટે આપણે આ ઓપ્શન ટીક કરેલો છે TIF RAC. તો ત્યારબાદ આગળ જોઈએ. હવે પ્રશ્ન નંબર 5, સિસ્ટમ સોફ્ટવેરનું પ્રાથમિક કાર્ય શું છે? સિસ્ટમ સોફ્ટવેરનું પ્રાથમિક કાર્ય, જેમ કે સૌથી પહેલા તમને અહીંયા ઓપ્શન આપી દીધેલા છે રમતો રમવી, ડોક્યુમેન્ટ બનાવવા, હાર્ડવેરનું વ્યવસ્થાપન કરવું કે ચિત્ર દોરવા. આ 4 વિકલ્પો તમને આપી દીધેલા છે. સિસ્ટમ સોફ્ટવેર, હવે તેમાં તો કાંઈ આપણે રમતો તો ન રમતા હોય, ડોક્યુમેન્ટ ન બનાવતા હોય, તો તેમની સાથે આન્સર એક જ મેચ થાય છે હાર્ડવેરનું વ્યવસ્થાપન. એટલે 5મા MCQની અંદર તમારે જવાબ ટીક કરવાનો થશે સી, હાર્ડવેરનું વ્યવસ્થાપન. હવે એના વિશે થોડુંક વધારે ડિટેલમાં સમજી લઈએ કે સિસ્ટમ સોફ્ટવેર કેને કહેવાય છે? જેમ કે આપણે તેમાં ઓપરેટિંગ સિસ્ટમનું એક્ઝામ્પલ લઈ શકીએ છીએ કે આપણા કમ્પ્યુટરની અંદર કઈ ઓપરેટિંગ સિસ્ટમ હોય છે. જેમ કે ઘણી અલગ અલગ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમો હોય છે કે જેમ કે વિન્ડોઝ 7 હોય છે અમુકની અંદર વિન્ડોઝ 8 હોય છે, અમુક કમ્પ્યુટર લેપટોપની અંદર વિન્ડોઝ 10 હોય છે અને અમુક કમ્પ્યુટરની અંદર વિન્ડોઝ 11 હોય છે. તો આ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ આપણા કમ્પ્યુટરની અંદર વર્ક કરતી હોય છે. કમ્પ્યુટરના હાર્ડવેર અને અન્ય સોફ્ટવેરનું સંચાલન એટલે કે મેનેજમેન્ટ કરે છે અને તેમની વચ્ચે સંકલન સ્થાપિત કરે છે. કે કમ્પ્યુટરમાં આપણે જ્યારે CPUની સ્વિચ પ્રેસ કરીએ છીએ ત્યારે ઓપરેટિંગ સિસ્ટમનું કામ ચાલુ થઈ જાય છે. એટલે સૌથી પહેલું કામ આપણા કીબોર્ડ અને વાયરને પાવર પહોંચાડવાનું કરે છે, ત્યારબાદ આપણા મોનિટરની અંદર પાવર આવે છે અને ત્યારબાદ પાછળ જે પ્રોસેસ થતી હોય કમ્પ્યુટર ચાલુ થતું હોય ત્યારે એ બુટિંગ પ્રોસેસ કહેવાય છે અને પછી તમને કમ્પ્યુટર પર
વેલકમ લખેલી સ્ક્રીન જોવા મળે છે અને પછીનું જે ચિત્ર જોવા મળે છે એને આપણે ડેસ્કટોપ તરીકે ઓળખીએ છીએ. છઠ્ઠો MCQ શું કહે છે કે જ્યારે વીજ પ્રવાહ બંધ કરવામાં આવે ત્યારે કયા પ્રકારની મેમરીમાં આવેલ ડેટા નાશ પામે છે? બંધ કરવામાં આવે ઇન કેસ લાઇટ જતી રહે ત્યારે, અચાનક આપણા કમ્પ્યુટર ડાયરેક્ટ શટડાઉન થઈ જાય ત્યારે શેમાં રહેલી માહિતીનો નાશ થાય છે? ચાલો વિકલ્પ જોઈએ. સૌથી પહેલા તો એની અંદર આપેલો છે રોમ એટલે રીડ ઓનલી મેમરી થશે, SSD એટલે કે આપણી હાર્ડ ડિસ્ક જે હોય, ત્યારબાદ રેમ રીડ રેન્ડમ એક્સેસ મેમરી અને HDD એટલે કે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ. આ પ્રકારના 4 વિકલ્પ તમને આપી દીધેલા છે. એમાંથી તમારે જવાબ ટીક કરવાનો થશે કે વીજ પ્રવાહ બંધ થાય ત્યારે શેમાં રહેલો ડેટા ભૂસાઈ જાય છે? તો વિકલ્પ સી એટલે કે રેમની અંદર રહેલો ડેટા ભૂસાઈ જાય છે. તો શા માટે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા તો રેમનું પૂરું નામ રેન્ડમ એક્સેસ મેમરી, જેને આપણે વોલેટાઇલ મેમરી તરીકે પણ ઓળખીએ છીએ. એવો પણ MCQ પૂછાઈ શકે છે કે વોલેટાઇલ મેમરી કોને કહેવાય છે? તો તમારે રેમ આન્સર ટીક કરવાનો થશે. એટલે કે જ્યારે કમ્પ્યુટરનો વીજ પુરવઠો બંધ થાય છે ત્યારે તેમાં સંગ્રહિત ડેટા નાશ પામી જાય છે. એટલે જ્યારે કમ્પ્યુટરમાં આપણે કામ કરતા હોય અને અત્યારે જ આપણે એવું કર્યું છે કે કોઈ એક પેરેગ્રાફ ટાઈપ કર્યો છે, એ પેરેગ્રાફને તમે કોપી કરેલો છે અને અચાનક જ તમારું કમ્પ્યુટર લાઇટ જવાના કારણે બંધ થઈ જાય છે અને ફરીથી પાછું તમે જ્યારે કમ્પ્યુટરને સ્ટાર્ટ કરો છો ત્યારે તમને ખ્યાલ છે કે મેં એક પેરેગ્રાફની કોપી કરીને રાખેલી છે. હવે એ પેરેગ્રાફને તમે પેસ્ટ કરવા માટે પ્રયત્ન કરો છો તો એ પેરેગ્રાફ જે છે એ પેસ્ટ થતો નથી. હવે શા કારણે પેસ્ટ થતો નથી? ઓકે, આની અંદર જે આપણે વીજ પુરવઠો છે એ વહી જવાના કારણે તમારા કમ્પ્યુટરની અંદરથી રેમમાં રહેલો ડેટા નાશ પામે છે. એટલા માટે આપણા કમ્પ્યુટરમાં જ્યારે આપણે કોપી કરેલો હતો એ ડેટા નાશ પામે છે. પણ જ્યારે રોમ હોય, SSD હોય અને HDDમાંનો ડેટા વીજ પુરવઠો બંધ થયા પછી પણ જળવાઈ રહે છે. તો આ રીતે તેનો ડેટા પણ તમને ત્યાં જોવા મળે છે. ખાલી રેમમાં રહેલો ડેટા જ નાશ પામે છે. ત્યારબાદ કઈ પેઢીમાં માઇક્રોપ્રોસેસરનો સૌ પ્રથમ ઉપયોગ કરવામાં આવ્યો છે? વિકલ્પ જોઈ લઈએ મિત્રો કે પહેલી પેઢીની અંદર, બીજી પેઢીની અંદર, ત્રીજી પેઢીની અંદર કે ચોથી પેઢીની અંદર. કયો જવાબ તમારે આની અંદર આવશે? માઇક્રોપ્રોસેસર ચિપ એટલે અહીંયા તમારે ટીક માર્ક કરવાનું થશે ડી. ચોથી પેઢીની અંદર તમારે માઇક્રોપ્રોસેસર ચિપનો ઉપયોગ કરવામાં આવેલો હતો. એટલે આના કારણે આપણા કમ્પ્યુટરની જે મેમરી કેપેસિટી છે અથવા કમ્પ્યુટરનું કદ છે એ પણ નાનું થઈ ગયેલું છે માઇક્રોપ્રોસેસર ચિપના કારણે. તેના વિશે ડિટેલમાં જઈએ તો કે 4th જનરેશન ચોથી પેઢીના કમ્પ્યુટરોમાં માઇક્રોપ્રોસેસરનો સૌ પ્રથમ ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો માઇક્રોપ્રોસેસર બનાવનાર કંપની જે છે એ ઇન્ટેલ કંપની છે. એ સૌથી પહેલાં ઇન્ટેલ કંપનીઓ દ્વારા બનાવવામાં આવતું હતું. અત્યારે ઘણી બધી બીજી કંપનીઓ દ્વારા પણ માઇક્રોપ્રોસેસર બનાવવામાં આવી રહ્યું છે, પણ સૌથી પહેલાં ઇન્ટેલ કંપની દ્વારા માઇક્રોપ્રોસેસર બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ 8મો પ્રશ્ન જે છે, માલિકી હક ધરાવતા સોફ્ટવેરનું ઉદાહરણ કયું છે? તો નીચેના 4 ઓપ્શનમાંથી માલિકી હક ધરાવતું સોફ્ટવેરનું ઉદાહરણ, જેમ કે પહેલો ઓપ્શન તમને આપેલો છે લિનક્સ, બીજો ઓપ્શન તમને આપેલો છે લિબ્રે ઓફિસ, ત્રીજો ઓપ્શન તમને આપેલો છે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ અને ચોથો ઓપ્શન તમને આપેલો છે ઓપન ઓફિસ. તો માલિકી હક એટલે કે તેમના રાઇટ્સ બધા જે છે એ પોતાની પાસે હોય એવો એક જ અહીંયા સોફ્ટવેર છે. એ સોફ્ટવેર છે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ. હવે તેમના વિશે આપણે ડિટેલમાં જોઈએ તો શું કહે છે? માઇક્રોસોફ્ટ વિન્ડોઝ એક માહિતી હક ધરાવતું એટલે કે પ્રોપ્રાઇટરી સોફ્ટવેર છે, જેના હક્કો માઇક્રોસોફ્ટ કંપનીવાળા પાસે જ છે. તેનો સોર્સ કોડ જાહેર નથી. સોર્સ કોડ એટલે શું થાય મિત્રો? કે આપણે જે અત્યારે સોફ્ટવેર યુઝ કરી રહ્યા છીએ તેના પાછળ એક આખું કોડિંગ કામ કરતું હોય છે.
એ કોડિંગ આપણને ઇન્ટરનેટમાં સરળતાથી મળતું નથી, કેમ કે એ માઇક્રોસોફ્ટવાળાની પોતાની પોલિસી છે. એટલા માટે પોતાનું સોફ્ટવેર છે, પોતાએ બનાવેલું છે, એટલા માટે એમને કોઈ પણ જગ્યાએ તેના સોર્સ કોડ ઉપલબ્ધ કરાવેલ નથી. જ્યારે લિનક્સ છે, લિબ્રે ઓફિસ છે અને ઓપન ઓફિસ એ ઓપન સોર્સ સોફ્ટવેરના ઉદાહરણ છે. ઓપન સોર્સ સોફ્ટવેર ઇન કેસ કે તમને એના કોર્સ જે છે સોર્સ કોડ એ ઇન્ટરનેટની અંદર ઇઝીલી મળી જાય છે. તમે એની અંદર સુધારા વધારા કરવા હોય તો એ સોર્સ કોડની અંદર તમે જાતે પણ સુધારા વધારા કરી શકો છો. કેવા સોફ્ટવેરની અંદર? જેમ કે લિનક્સ હોય, લિબ્રે ઓફિસ હોય કે ઓપન ઓફિસ હોય. પણ માઇક્રોસોફ્ટવાળાના કોઈ પણ સોફ્ટવેરની અંદર તમે સુધારા વધારા જાતે કરી શકતા નથી. 9મો MCQ શું કહે છે કે કઈ કીનો ઉપયોગ કમાન્ડનો અમલ કરવા માટે થાય છે? હવે તેમના વિકલ્પ જોઈ લઈએ આપણે. તો સૌથી પહેલા એસ્કેપ કી, એન્ટર, સ્પેસ, ટેબ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને કેવો લાગે છે કમેન્ટ કરી અને અચૂકથી જણાવજો અને વધુને વધુ શેર કરજો, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકે. તો સૌથી પહેલા અહીંયા તમારે શું કીધેલું છે કે કીનો ઉપયોગ કમાન્ડનો અમલ કરવા માટે થાય છે. એટલે કે તમારે કોઈ પણ ફાઇલ ખોલવી હોય તો તમે એસ્કેપ કી દ્વારા ખોલી શકો છો? નહીં. સ્પેસ બાર કી દ્વારા ખોલી શકો છો? નહીં. ટેબ કી દ્વારા ખોલી શકો છો? નહીં. તો તમારે કોઈ પણ ફાઇલ કે ફોલ્ડરને ઓપન કરવું હોય તો એન્ટર કી પ્રેસ કરવી પડે છે. એટલે કમાન્ડનો તમે અમલ કર્યો કહેવાય. ત્યારબાદ અહીંયા શું સમજૂતીમાં આપેલું છે? કીબોર્ડ પરની એન્ટર કીનો ઉપયોગ આપેલી કમાન્ડ, સૂચના અથવા માહિતીનો અમલ કરવા માટે થાય છે. એટલા માટે આન્સર તમારે ટીક કરવાનો થશે એન્ટર કી. અને આ ચેપ્ટરનો આપણો છેલ્લો MCQ કે આ MCQની અંદર શું આવેલું છે? કેવો પ્રશ્ન છે? કયા ઇનપુટ સાધન દ્વારા ભૌતિક ડોક્યુમેન્ટને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાય છે? ભૌતિક ડોક્યુમેન્ટ ઇન કેસ તમારો એક કોઈ પણ બાળપણનો ફોટો છે તમારી પાસે હાર્ડ કોપીમાં, તો એ ફોટોને તમારે કમ્પ્યુટરની અંદર કઈ રીતે લેવો? તો એના માટે તમારી પાસે એવું કયું સાધન હોવું જોઈએ? કે જેમ કે પહેલા ઓપ્શન તમને આપેલો છે કીબોર્ડ, સ્કેનર, માઉસ કે પ્રિન્ટર. આ ચારમાંથી તમારી પાસે એવું કયું ડિવાઇસ હોવું જોઈએ કે જે તમારા ફોટોને કમ્પ્યુટરની અંદર સ્ટોર કરી શકે? એ પણ કેવા સ્વરૂપે? ડિજિટલ સ્વરૂપે સ્ટોર કરી શકે. તો એના માટેનો એક જ ઓપ્શન તમારે અહીંયા ટીક કરવાનો થશે. કયો ઓપ્શન છે મિત્રો? સ્કેનર. જી હા મિત્રો, સ્કેનર જે છે એ તમારે ત્યાં જવાબની અંદર ટીક કરવાનો થશે. જોઈએ, સ્કેનર એક ઇનપુટ ડિવાઇસ છે જે કાગળ પરના લખાણ અથવા ચિત્રને સ્કેન કરીને કમ્પ્યુટરમાં ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે. એટલે કે તમારી પાસે હાર્ડ કોપી હોય તો એને સોફ્ટ કોપીમાં કન્વર્ટ કરે છે. સોફ્ટ કોપી તરીકે તમારા કમ્પ્યુટરની અંદર સ્ટોર કરી દે છે. હવે આગળ શું જોઈએ છે આપણે મિત્રો? કમ્પ્યુટરના પરિચયની અંદર હવે આપણે ખાલી જગ્યા આપેલી છે, તેમાં તમારે પ્રકરણની અંદર તો એ ખાલી જગ્યાનું સોલ્યુશન પણ આપણે કરીએ છીએ. સૌથી પહેલી ખાલી જગ્યા તમને આપેલી છે, એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે જે ડેટા પર પ્રક્રિયા કરે છે. તો અહીંયા ખાલી જગ્યાની અંદર તમારે શું જવાબ લખવાનો થશે? તો અહીંયા તમારે જવાબ લખવાનો થશે કમ્પ્યુટર. કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે જે ડેટા પર પ્રક્રિયા કરે છે. તો આ રીતે તમારે પહેલી ખાલી જગ્યાની અંદર જવાબ લખવાનો થશે. ત્યારબાદ બીજું ખાલી જગ્યાની અંદર તમને આપી દીધેલું છે, ખાલી જગ્યાનો ઉપયોગ કરી વિગતોનો કાયમી ધોરણે સંગ્રહ કરી શકાય છે. તો અહીંયા તમારે આન્સરમાં શું લખવાનું થશે? સેકન્ડરી મેમરી. સેકન્ડરી મેમરી. ગુજરાતી અથવા અંગ્રેજી કોઈ પણ લેંગ્વેજની અંદર તમે લખી શકો છો કે સેકન્ડરી મેમરીનો ઉપયોગ કરી વિગતોનો કાયમી ધોરણે સંગ્રહ કરી શકાય છે. ચાલો જોઈએ,
જેમના ઉદાહરણ તમને અહીંયા આપી દીધેલા છે કે સેકન્ડરી મેમરીમાં કયા કયા ઉદાહરણો હોઈ શકે છે. હાર્ડ ડિસ્ક હોઈ શકે છે, SSD હોઈ શકે છે, પેન ડ્રાઈવ હોઈ શકે છે અને CD DVD પણ હોઈ શકે છે. હવે CD DVD જે છે એ બહુ ઓછા પ્રમાણમાં યુઝ થઈ રહ્યો છે CD DVD નો. તો શું કારણ છે CD DVD નો સાવ ઓછા પ્રમાણમાં યુઝ થવાનું? તો સૌથી પહેલાં તો CD જે છે કે એની અંદર તમે 750 MB ડેટા સ્ટોર કરી શકો છો. DVD ની અંદર તમે 4.7 GB ડેટા સ્ટોર કરી શકો છો. એક તો પહેલું જે છે આની અંદર સ્ટોરેજ ઓછું હોવાના કારણે લોકો તેનો ઓછો ઉપયોગ કરતા થઈ ગયા છે. બીજું જે છે કે તમે એક વખત તેની અંદર ડેટા એન્ટર કરી દીધેલો છે. એક વખત તમે એની અંદર ડેટા એન્ટર કરી દીધો, ત્યારબાદ તેમાંથી તમારે ઇરેઝ કરવું હોય તો ઇરેઝ કરી શકાતું નથી. નવું કાંઈ ઉમેરવું હોય તો તમે નવું ઉમેરી શકતા નથી. ત્યારબાદ CD અને DVDના પાર્ટના પાછળના ભાગમાં કોઈ પણ જગ્યાએ આવી રીતે સ્ક્રેચ પડી ગયેલો હોય તો આ જે છે CD અથવા DVDની અંદરનો તમામ ડેટા લોસ્ટ થઈ જાય છે, કે આપણે તેની અંદરથી કોઈ પણ ડેટા પાછો મેળવી શકતા નથી. અને એક મેઇન રીઝન પણ છે કે તમારે CD અને DVD પ્લેયર જે આપણા લેપટોપ અને કમ્પ્યુટરની અંદર આવતા CD DVD પ્લેયર, એ પ્લેયર હવે તો કંપનીવાળાઓએ બંધ કરી દીધેલા છે. કેમ કે આપણે લેપટોપ જ્યારે ખરીદવા જઈએ છીએ તો લેપટોપ આપણે પાતળું થીન હોય એવા લેપટોપની વધારે પસંદગી કરી રહ્યા છીએ. તો એ લેપટોપ થીન ત્યારે જ બની શકે જ્યારે એ CD DVD પ્લેયર લેપટોપની અંદરથી હટાવી દે. કેમ કે CD DVD પ્લેયર જે છે એ થિકનેસ એની આટલી જાડી હોય છે, એ એટલી જાડી થિકનેસ વાળું તો તમારે લેપટોપ એનાથી વધારે જ થિકનેસ વાળું હોય, એટલા માટે પણ CD DVD પ્લેયર કંપનીવાળાએ બંધ કરી દીધેલા છે. તો આ જે છે એની થોડીક આપણે એક્સ્ટ્રા ચર્ચા કરી. ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યાની અંદર શું કહે છે કે ખાલી જગ્યાને કમ્પ્યુટરના મગજની ઉપમા આપવામાં આવી છે. તો અહીંયા તમારે જવાબમાં લખવાનું થશે CPU, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, કમ્પ્યુટરની તમામ પ્રક્રિયાઓને નિયંત્રિત કરે છે અને સૂચનાઓનું અમલીકરણ કરે છે. તેને કમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે. જેમ કે તમારી પાસે મોનિટર હોય, કીબોર્ડ હોય અને માઉસ પણ હોય. એક CPU જે છે તમારી પાસે, આ CPU કોઈ પણ વ્યક્તિ તમારા ઘરેથી ચોરી કરી જાય છે. તમારા ઘરેથી CPU ચોરી થઈ ગયું તો આ ત્રણે ત્રણ વસ્તુ હવે તમારા કોઈ પણ કામની રહેતી નથી. જેમ માણસના શરીરની અંદર મગજ હોય છે એવી જ રીતે કમ્પ્યુટરની અંદર પણ CPU જે છે એને મગજની ઉપમા આપવામાં આવેલી છે. જેમ માણસમાં મગજ કામ નથી કરતું તો લોકો તેને ગાંડા ગણે છે, એવી જ રીતે કમ્પ્યુટરની અંદર પણ CPU જો કોઈ ચોરી કરી જાય છે, બગડી જાય છે, તો આપણી પાસે ગમે તેટલું સારું મોનિટર હોય, કીબોર્ડ હોય, માઉસ હોય, એ આપણા માટે કંઈ પણ કામનું રહેતું નથી. ત્યારબાદ ચોથું શું કહે છે ખાલી જગ્યાની અંદર, લિનક્સ ખાલી જગ્યા પ્રકારનું સોફ્ટવેર છે. આ લિનક્સ જે છે એની અંદર તમારે શું આન્સર લખવાનું હોય છે? તો અહીંયા તમે આન્સર લખી શકો છો ઓપન સોર્સ. લિનક્સ ઓપન સોર્સ પ્રકારનું સોફ્ટવેર છે. તેની સમજૂતી મેળવી લઈએ કે લિનક્સ નું સોર્સ કોડ જાહેરમાં ઉપલબ્ધ હોય છે, તેથી તેને ઓપન સોર્સ સોફ્ટવેર કહેવામાં આવે છે. હવે આનો શું અર્થ થાય છે કે લિનક્સ જે છે એક ઓપરેટિંગ સિસ્ટમ છે જેનું કોડિંગ તમને ઇન્ટરનેટમાંથી મળી જાય છે. તો ઇન્ટરનેટમાંથી તમને તેનું કોડિંગ મળી જાય છે. જો તમારી પાસે કમ્પ્યુટરમાં વધારે નોલેજ હોય અને તમે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની અંદર કોઈ પણ તમારી રીતે ચેન્જીસ કરવા માંગતા હોય તો તેનું તમે સોર્સ કોડ ઇન્ટરનેટમાંથી ડાઉનલોડ કરી શકો છો અને એ સોર્સ કોડની અંદર તમે તમારી રીતે કસ્ટમાઇઝ કરેલું અપલોડ કરી શકો છો અને તમારી ઓપરેટિંગ સિસ્ટમ તમે જાતે એવી રીતે ડેવલપ કરી શકો છો. એટલા માટે એમના સોર્સ કોડ છે એ જાહેરમાં ઇન્ટરનેટ પર ઉપલબ્ધ હોય છે. ત્યારબાદ
પાંચમું તમને આપી દીધેલું છે તો કે શું કહે છે કે કમ્પ્યુટરને ખાલી જગ્યા સાધનો દ્વારા ડેટા પૂરો પાડવામાં આવે છે. તો અહીંયા તમારે શું લખવાનું થશે જવાબની અંદર? અહીંયા તમારે લખવાનું થશે ઇનપુટ સાધનો દ્વારા ડેટા પૂરો પાડવામાં આવે છે. હવે તેના ઉદાહરણો કયા કયા હોય છે તો કે ઇનપુટ ડિવાઇસની અંદર કીબોર્ડ હોઈ શકે છે, માઉસ હોઈ શકે છે, સ્કેનર હોઈ શકે છે અને માઇક્રોફોન વગેરે જેવા ઇનપુટ ડિવાઇસ હોઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોનું તમારે સોલ્યુશન તમને કેવું લાગ્યું એ કમેન્ટ કરી અને અચૂકથી અમને જણાવજો. અને પાર્ટ 2ના MCQ અને ખાલી જગ્યાનું સોલ્યુશન ટૂંક જ સમયમાં અમારી યુટ્યુબ ચેનલ પરથી ઉપલબ્ધ થવાનું છે. તો અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઇબ ન કરી હોય અમારી યુટ્યુબ ચેનલ તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો વિદ્યાર્થી મિત્રો.